સમાચાર વિસ્તારથી જોઈશું। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો જ વળાંક સામે આવી રહ્યો છે। હની ટ્રેપમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી પૂજા રાજગોરે ફરિયાદ નોંધાવી છે। પૂજા રાજગોરે રાજકોટ જેએમએફ કોર્ટમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ। ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। નિષ્પક્ષતા માટે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા માટેની માંગ પણ કરવામાં આવી। હાલ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આ નવો વળાંક સામે આવી રહ્યો છે। તો પૂજા રાજગોરે રાજકોટ જેએમએફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી। ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। નિષ્પક્ષતા માટે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આપને જણાવીએ કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલ પૂજા છે અને રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આ નવો જ વળાંક હવે સામે આવી રહ્યો છે। અધિકારીઓ વિરુદ્ધ હોવાથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। હની ટ્રેપનો જેના પર આરોપ છે તે પૂજા રાજગોરે હવે રાજકોટ જેએમએફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। પૂજા રાજગોરે ડીસીપી જગદીશ બાંગરવા, રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હોવાથી નિષ્પક્ષ સમગ્ર મામલાની તપાસ થાય તે માટે ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। રવિ, આ સમગ્ર મામલાને લઈને શું અપડેટ્સ છે? તો સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો, પરંતુ ફરી એક વખત આપને જણાવીશું કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક નવો જ વળાંક સામે આવી રહ્યો છે। હની ટ્રેપમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલી પૂજા રાજગોર તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે।